તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈશું રોલ ઓફ નર્સની અંદર થર્ડ છે ટીચર. ટીચરનો મતલબ આપણે સૌ જાણીએ છીએ. ટીચરનો મતલબ શું થશે કે આપણને અવનવી માહિતી પહોંચાડે છે. તો નર્સિસનો એઝ અ ટીચર રોલની અંદર શું છે, તો ફર્સ્ટ પોઈન્ટ છે પ્રિપેરિંગ ધી નેક્સ્ટ જનરેશન. પ્રિપેરિંગ ધી નેક્સ્ટ જનરેશન મતલબ કે જે પણ નર્સિંગના જે સ્ટુડન્ટ છે એ લોકો સુધી જે હેલ્થ રિલેટેડ ઇન્ફોર્મેશન છે કે પેશન્ટની કેર કઈ રીતે કરવી, પેશન્ટની જે બી કેર કરીએ છીએ એની અંદર કયા કયા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખવા, કોઈ પણ લોકો સુધી હેલ્થની ઇન્ફોર્મેશન કઈ રીતે પહોંચાડવી, કયા પોઈન્ટ્સ છે કે જેના પર ફોકસ કરવું, એ બધી ઇન્ફોર્મેશન નર્સિસ એઝ અ ટીચરના રોલમાં આપે છે. દેન છે એન્હેન્સિંગ ધી ક્વોલિટી ઓફ પેશન્ટ કેર, એટલે કે પેશન્ટની જે કેર છે એની અંદર કઈ રીતે પેશન્ટની કેર સારી થઈ શકે, પેશન્ટને કઈ ટ્રીટમેન્ટ આપીએ કે જેનાથી પેશન્ટની જે હેલ્થ છે એ જલ્દીથી જલ્દી ઠીક થઈ શકે, તેના માટે ક્વોલિટી પર ફોકસ કરે છે. ઓકે, નેક્સ્ટ છે કાઉન્સિલર. કાઉન્સિલરનો મતલબ થશે સલાહકાર. સલાહકાર એટલે હવે આપણને થાય કે નર્સિસે કઈ સલાહ આપવાની જરૂર છે અને કોની. તો અહીંયા આપેલું છે કે હેલ્પ પેશન્ટ, એટલે કે જે પણ પેશન્ટ આવે છે તેમને જો પોતાની હેલ્થ રિલેટેડ કે જે પેશન્ટ હશે એમના ફેમિલી મેમ્બર છે તો એમને પણ ઘણા બધા હેલ્થ રિલેટેડ ક્વેશ્ચન હશે અને ક્વેરી હશે. તો નર્સિસ શું કરશે, સલાહ આપે છે કે કઈ ડિઝીઝ કન્ડિશન છે, કઈ ઇન્ફેક્શન ના લાગે તેના માટે શું કરવું, શું કાળજી રાખવી. નેક્સ્ટ છે પ્રોવાઈડ ઇમોશનલ સપોર્ટ. નર્સિસ શું કરે છે, સારવાર તો આપે છે, જોડે જોડે પેશન્ટ અને પેશન્ટના ફેમિલી મેમ્બર જે છે તે લોકોને શું કરશે, ઇમોશનલ સપોર્ટ આપે છે, જોડે જોડે એડવાઇસ પણ આપે છે. શું એડવાઇસ આપશે નર્સિસ? નર્સિસ એડવાઇસ આપે છે કે પેશન્ટની જે હેલ્થની કન્ડિશન છે અત્યારે એને પ્રોમોટ કરવા, એટલે કે જે કન્ડિશન અત્યારે હાલ લો છે એને સુધારવા માટે કે પેશન્ટ જલ્દીથી સારું થઈ જાય તેના માટે શું કરવું જોઈએ. અને લાસ્ટ છે પ્રોમોટ સેલ્ફ કેર, એટલે કે જે નર્સિસ છે તે પેશન્ટને સલાહ આપે છે કે પોતાની કાળજી કઈ રીતે લેવી, પોતાને જો ઇન્ફેક્શન ના લાગે તે માટે સૌથી આગળના જે પ્રથમ પગલું છે